મિત્રો તમે જોઈ શકો છો કે આજે ગણપતિ વિસર્જન છે અને ગણપતિ વિસર્જન માટે બમણિયાના મહેતા ફળિયાની અંદર આખરી ઓપ અપાઈ રહ્યો છે જેવો તમે અને બચ્ચાઓ અનેરા ઉત્સાહથી છે આજે જેવો તમે જોઈ શકો છો। શ્રી ગણેશાય નમઃ મહેતા બ્રધર્સ જો તમે મહેતા બ્રધર્સ ગણેશ યુવક મંડળ દ્વારા આયોજિત આજે વિસર્જનનો કાર્યક્રમ છે દોસ્તો। તડામાર તૈયારી થઈ રહી છે તમે જોઈ શકો છો। લાલુભાઈ શું કેવું છે આજના વિશે બે શબ્દ? બસ એન્જોય કરો, મોજ કરો, ગણપતિ બાપ્પા મોર્યા। તો આ આખરી તૈયારી ચાલી રહી છે તમે જુઓ આખરી તૈયારી બોલો આજના વિશે એક બે શબ્દ બોલ્યો જો તમે હવે ડીજેની તૈયારી થઈ રહી છે દોસ્તો। આજે નાચ ગાન કરવામાં આવશે તમે જો આ ડીજેની તૈયારી થઈ રહી છે દોસ્તો તમે જોઈ શકો છો। આ યુવાનો બહુ જ ઉત્સાહમાં છે આજે અને આ અમારા રવુભાઈ વાયરમેન છે। કોઈ પણ જગ્યાએ લાઇટિંગનું કામ હોય લગ્ન ચાંદલા ડેકોરેશન માટે રવુભાઈને મળજો બમણિયા મહેતા ફળિયું। અને આજે ગણપતિ બાપ્પાનું વિસર્જન છે આજે આખરી ઓપ તમે જુઓ મંડપને સમેટવામાં આવી રહ્યો છે અને આજે મંગલ મૂર્તિનું વિસર્જન થવા જઈ રહ્યું છે દોસ્તો। આજે રંગે ચંગે અને એક વિદાયનો બાળકોને અને યુવાનોને એક ગમ પણ રહેશે આજનો દિવસ દોસ્તો અને ઉત્સાહનો પણ દિવસ છે આજે જુઓ તમે। અને સાંજે ભોજન તેજભાઈ શું કેવું છે આજના વિશે? કેવી મજા છે આજે? બોલો બોલો મજા કેવી છે આજે? મજા આવે ને? આવશે મજા બસ અમારા જગદીશભાઈ જો રસોડાનું કામ જ્યાં કંઈ પણ હોય ત્યાં લગભગ હાજર રહી તમે જોઈ શકો છો। આ વિનોદભાઈ છે અને આ રસોડાની તૈયારી ગણપતિ વિસર્જન પતાવીને સાંજે ભોજન સમારંભ છે 6:30 કલાકે અને એના માટે પણ તૈયારી થઈ ચૂકી છે તમે જો બની રહ્યું છે ભોજન લાપસી અને બિપિનભાઈ જો કોઈ લગ્ન ચાંદલાનો ઓર્ડર હોય તો બિપિનભાઈને અપાવજો। જરીના છે બમણિયા જરી કોન્ટેક કરજો એમનો। અને આના અમારા ભૂપેશભાઈ છે જો તમે એમના મકાનની અંદર આ બધી તૈયારી થઈ રહી છે અત્યારે। ભૂષના આજના વિશે બે શબ્દ? આજે કેવો દિવસ છે? ધર્મેશભાઈ જોરદાર બિપિનના કંઈ બોલવાના? આનંદનો દિવસ ગણપતિ વિસર્જનનો આનંદનો દિવસ છે અને આ વાસણો પણ ધોવાઈ ગયા છે જો વડીલો પણ તૈયારીમાં બેઠા છે અને આ બધું પાણીની જારથી માંડીને દરેક આ વાસણો પણ ચોખ્ખા તમે જો। અમારા ગણેશભાઈ રસોડાની કામગીરીમાં ખૂબ જ મદદરૂપ બને છે અને અમારા વડીલશ્રીઓ છે બલ્લુ કાકા અને આ વિક્રમભાઈ છે। રસોડું હોય ત્યાં લગભગ હાજર એમની હાજરી હોય છે અને આ તમે જુઓ ગણેશ વિસર્જનની તૈયારી ચાલી રહી છે દોસ્તો। ભોજન સમારંભ માટેની લાપસીના કાજુ બદામની તૈયારી થઈ રહી છે। તો આવું નવું કંઈ ને કંઈ તમને બતાવતા રહીશું। જય હિન્દ જય ભારત।